નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9માં આજે સૌપ્રથમ એજન્ડા છે જમ્મુ કાશ્મીરની ચૂંટણી, જ્યાં 10 વર્ષના લાંબા ગાળા બાદ અહીં ચૂંટણી યોજાઈ રહી છે અને તેને લઈને આ મહાસંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે। હવે જોવાનું રહેશે કે આ મહાસંગ્રામનું પરિણામ શું રહેશે, પણ 10 વર્ષનો લાંબો સમયગાળો અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરના લોકો માટે આજનો સૂરજ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદની આ વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેના માટે કુલ 219 ઉમેદવારો ચૂંટણી મેદાને છે। મતદાન પ્રક્રિયાના કર્મચારીઓ તેમના મતદાન સ્થળે પહોંચી તેમની ફરજ પર લાગી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને ત્યારે ચૂંટણીમાં આતંકીઓ તેમના નાપાક ઇરાદા પાર ન પાડી શકે તે માટે દરેક બૂથ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજે પ્રથમ તબક્કાનું મતદાન, જે બાદ 25 સપ્ટેમ્બરે બીજા તબક્કામાં 26 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે 40 બેઠકો ઉપર મતદાન યોજાશે અને મતગણતરી 8 ઓક્ટોબરે કરવામાં આવનાર છે। જમ્મુ કાશ્મીરના પ્રથમ તબક્કામાં જે 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેના પર કુલ 23,27,580 નોંધાયેલા મતદારો છે, જેમાં 11,76,462 પુરુષો અને 11,51,058 મહિલાઓનો સમાવેશ થાય છે। આ મતદારોમાં 18 થી 29 વર્ષની વય જૂથના કુલ 5.66 લાખ મતદારો છે, જ્યારે કે 18 થી 19 વર્ષની વયના 1,23,960 મતદારો પ્રથમ વખત મતદાન કરશે। પ્રથમ વખતના મતદારોમાં કુલ 10,261 પુરુષો અને 9,329 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે કે 28,309 દિવ્યાંગ મતદારો પણ મતદાન કરશે। પ્રથમ તબક્કામાં 85 વર્ષથી વધુ ઉંમરના 15,774 મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। 10 વર્ષનો આ લાંબો સમયગાળો અને ત્યારબાદ હવે વિધાનસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરની અંદર યોજાઈ રહી છે અને તમામ બૂથ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કુલ 3 તબક્કામાં આ મતદાન છે, જ્યાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 24 જિલ્લાઓની અંદર ચાલી રહ્યું છે।